આપણે આવી ગયા છીએ વાડીએ. હવે આપણે જઈશું ધાણાની મુલાકાતે. ચાલો મિત્રો, ધાણાની મુલાકાતે જઈ રહ્યા છીએ. અને આ પહેલા વિડીયો તમે જોયું છે, ધાણા નાના હતા, હવે ધાણા થઈ ગયા છે મોટા. ને ચાલો આગળ જઈએ છીએ આપણે ખેતરની મુલાકાતે. ને મિત્રો, હમણાં હું કામે નોકરી લાગી ગઈ, કુંડલા તો કામે જતો હતો અને હું વિડીયો બનાવતો નહોતો. પણ આજે રવિવારની રજા છે એટલે વિડીયો બનાવવા હું સ્પેશિયલ વાડીએ આવ્યો છું. ને અમારે હમણાં હું કામે જાઉં છું તો રોજ વિડીયો તો નહીં આવે. હવે દર રવિવારે વિડીયો આવશે આ ચેનલમાંથી. ને ચાલો આપણે આગળ ખેતરની મુલાકાત લેતા હતા, તો ચાલો ખેતરની મુલાકાત લઈએ. ચાલો જઈ રહ્યા છીએ ખેતરની મુલાકાતે. આ મિત્રો શેણાનો પાક છે, જે દેખાય તે શેણા વાવેલા છે મિત્રો. ને આ શેણા છે મિત્રો. અને ચાલો આગળ જઈએ આપણે વાડીની મુલાકાતે. ચાલો હવે જઈ રહ્યા છીએ. હવે ઉગવા આવી ગયા છીએ, તો ચાલો. ચાલો મિત્રો, હવે આપણે પૂગી ગયા છીએ ખેતરની મુલાકાત પાસે. તો મિત્રો, આ છે અમારે ધાણાનો પાક. જો મિત્રો, આ ધાણા છે, મિત્રો. તો મિત્રો, ધાણા વાવેલા છે. આ ધાણા છે. ચાલો મિત્રો, હવે આપણે જઈશું આગળ મુલાકાતે, ઘઉંની મુલાકાતે જઈશું. ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ઘઉંની મુલાકાતે. આ વાવેલા છે મારે ઘઉં. ચાલો આપણે આગળ જઈશું મુલાકાતે. તો ચાલો મિત્રો, આપણે આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે ઘઉં બળી ગયા હતા, તો પછી પાણી પાયું હતું અમે, અને પાછા ઘઉંને પાણી પાયું હતું, પછી પાછી દવા નાખી હતી, એટલે ઘઉં થઈ ગયા છે અટાણે સારામાં સારા. જો મિત્રો, દેખાય ઘઉં બેળા નથી એવા હસોડા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો. અને આવા વિડીયો મારા જોવા માટે દર રવિવારે આવશે. લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ. ને ચાલો મિત્રો, હવે આપણે જોઈશું અમારા ભાગ્યાએ નવી 4 વ્હીલ લીધી છે, તો ચાલો એની મુલાકાતે જઈએ. ચાલો હવે જોઈશું 4 વ્હીલ. ચાલો મિત્રો, આ 4 વ્હીલ લીધી છે મારા ભાગ્યાએ. આ એને 4 વ્હીલ છે. જો મિત્રો, નવી 4 વ્હીલ લીધી છે અમારા ભાગ્યાએ. જો મિત્રો, આ 4 વ્હીલ છે અમારા ભાગ્યાની. એ હમણાં દેશમાં જ જતા, એના તો પાછા આવ્યા તો એણે આ 4 વ્હીલ લીધી છે મિત્રો.